નમસ્કાર, મારું નામ પટેલ મિતકુમાર અતુલભાઈ છે. નમસ્કાર, મારું નામ પટેલ દર્શનભાઈ છે. નમસ્કાર, મારું નામ જોગેશ સ્વયં સલભાઈ છે. અમારી શાળાનું નામ છે શ્રી જલિયા પટેલ વિદ્યાલય વાછા. આજે અમે ઇનોવેશન તરીકે અમારો પ્રોજેક્ટ ઇલેક્ટ્રો એર તમારી સામે રજૂ કરીએ છીએ. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કે ભવિષ્યમાં આપણે નાના શહેરોને કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકીએ. હેતુ સસ્તું અને સ્વચ્છ ઉર્જા. અમારી મુખ્ય સમસ્યા એ છે કે અમે કઈ રીતે કોઈ પણ નાના સાધનો સુધી વિદ્યુત ઉર્જા કોઈ પણ વાયર વગર પહોંચાડી શકીએ. સાધનો ટાઈમર આઈસી, રેઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર, વાયર, સ્વિચ, બેટરી, કોપર ટ્રાન્સફોર્મર કોઇલ વગેરે છે. પરિચય આ સ્ટીમ 3 ભાગોમાં વહેંચાયેલી છે. પ્રથમ, ટ્રાન્સમીટર જે ઇલેક્ટ્રોમેગ્નેટિકલીનો ઉપયોગ કરીને પાવર સપ્લાય કરે છે અને પછી રિસીવર તેનો વાયરલેસ પાવર સપ્લાય કરે છે. બીજું ઇન્ડક્ટિવ કેપલિંગ એન્ટેના તરીકે કાર્ય કરે છે અને બ્રિજ રેક્ટિફાયર તરફ આગળ વધી છે. આ ઉપયોગથી એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટે થાય છે. ત્રીજું, રેક્ટિફાયર રાખેલ લોડ ડીસીને વોલ્ટેજ સપ્લાય કરે છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક અને નિકોલા ટેસ્લાએ 1891માં લાઇટ બલ્બ મારવા માટે હવાનો માધ્યમ તરીકે લોટ પર વીજળી મોકલી. પ્રખ્યાત અને તે પ્રયાસથી અમે આ પ્રયોગ રજૂ કર્યો છે. લાંબા અંતરની વીજળી ટ્રાન્સમિશન લેફર બીમ અથવા માઇક્રોવેવનો ઉપયોગથી વીજળીને લેફર બીમમાં રૂપાંતર કરીને ટ્રાન્સમિશન કરવામાં આવશે અને રિસીવર તેને ફરીથી વીજળીમાં ફેરવી દેશે. આ પદ્ધતિ ઘરો અને અન્ય જગ્યાઓમાં વાયરલેસ વીજળી પહોંચાડવાનો સાકાર કરે છે. સોલ્યુશન વાયરલેસ ટ્રાન્સમિશનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે કારણ કે આ ટેકનોલોજીનો ઉપયોગ પાવર સ્ત્રોતમાંથી ઇલેક્ટ્રિકલ લોડને કેવી રીતે કોઈ પણ વાયર વગર એર ગેપમાં પહોંચાડી શકે છે. બીજું, ઘરોમાં વાયરના ગુજારથી મુક્તિ મળશે. ત્રીજું, ઇલેક્ટ્રિક વાહનોને સરળતાથી ચાર્જ કરી શકાશે. ચોથું, હોસ્પિટલોમાં વાયરો ઓછા હોવાથી વીજ શોકનો ભય રહેતો નથી. પાંચમું, પાણીની અંદર રોબોટ, સબમરીન જેવા ઉપકરણોને સરળતાથી વાયર વગર ચાર્જ કરી શકાશે. અમારો પ્રોજેક્ટ તમને રન કરીને બતાવીએ છીએ. જો અમને ગ્રાન્ટ આપવામાં આવે તો અમે તેનો ઉપયોગ નવા ઇનોવેશન માટે કરીશું. હરિઓમ.